આત્માદેવ જે આપણો આત્મા છે એમાં બુદ્ધિ વિશ્લેષણ આપે છે. લોક વાર્તારતા ક્રૂરા, વાર્તા કરવામાં, બીજાની વાતોમાં. એ બુદ્ધિનો પુત્રનું નામ આપ્યું છે અહીંયા વિવેક. કાલે સંતે એની વ્યાખ્યામાં કીધી, સંતે ઘણા આશીર્વાદો આપ્યા એટલે સંતે પણ કીધું કે અસારહ ખલુ સંસારો, આ સંસાર ખોટો છે અને આ સંસારમાં જે છે ને દુઃખ રૂપી વિમોહક, દુઃખનો વ્યાખ્યા સંબંધ પડે છે. સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોણ પુત્ર, કયું ધન. આ તો બધું અહીંયા છીએ ત્યાં સુધી છે, બાકી કશું જ નથી. પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભોગવવાનું છે, પણ ભોગવતા આવડવું તો હોય તો. અને ભોગવવા માટે પણ આપણે કાલે કીધું કે વ્યક્તિની અંદર ભક્તિ ભળવી જોઈએ. અને જો એ ભક્તિ ભળશે તો એ માનવ બનશે, ને માનવ બનશે તો ભોગવી શકશે. સવારથી જાગીને કામ ધંધે જતા રહી, આવીને ખાઈ પીને સુઈ જાય, પાછા કામ ધંધે વયા જાય, આવીને ખાઈ પીને સુઈ જાય, તો એને બળદ કહેવાય, માણસ નથી. સવારમાં વહેલી ગાડી પર ઘણા તો અપડાઉન વાળા છે, એનું તો જીવન હું જોઉં તો એનો પૂર્વ જન્મ બળદનો હતો, એ યાદ રાખવાનું. તમારું મહત્વ શું છે, તમે સૃષ્ટિ પર શું કામ આવ્યા છો, એ સમજાઈ જાય, એનું નામ મોક્ષ. હું શું કામ આ કરું છું, હું શું કામ દોડું છું. આપણને બધાને ખબર છે, આપણી વાલ્મીકી, સંત વાલ્મીકીજીની કથા છે. એ વાલ્યા લૂંટારા હતા અને એ સંત બની ગયા. કઈ રીતે? એક વખત એક સંતની આંગળી પકડી એટલે સંતને લૂંટવા ગયા, એટલે સંતે પૂછ્યું કે તું આ લૂંટ જ કોના માટે? તારે પૈસા લૂંટી, આ તું બધું લૂંટી લે, પણ પછી લૂંટ જ કોના માટે? આ તારે પૈસા ધનને કરવા શું? આપણો યાદ સવાલ છે બધાનો કે પૈસા જ કમાવા માટે દોટ છે, તો આ પૈસાને કરવું શું અંતે? એટલે વાલ્યા લૂંટારાએ, જે સમયમાં લૂંટારો હતો, એને જવાબ આપ્યો કે આનાથી મારા પરિવારનું મારે ભરણ પોષણ કરવાનું છે. આ સમયમાં આપણે પૂછીએ તો કે મારા બાળકોની ફી ભરવાની છે, છોકરાઓને ભણાવવાના છે, પરિવાર ચલાવવાનો છે. પરિવાર ચલાવવા માટે એક પુરુષ સવારથી લઈ અને સાંજ સુધી 12 વાર 16 કલાક મહેનત કરે છે પરિવારને સુખી રાખવા માટે. બહેનો છે તો એ સવારથી જાગી અને સાંજ સુધી ઘરકામથી માંડી, અને તો હવે તો પુરુષોને પણ સાથે હાથ બટાવે છે. પણ અંત શું? પૈસા આવે, ઘર. પહેલા આપણે એક ટેબલ કરાવતા, ટીવી યુનિટનું 2 ખાના નીચે રાખતા, એટલે એમાં કપડાય ભરી દેતા અને ચોપડાય. હવે તો ટીવી યુનિટ, કિચન પોઈન્ટ, એમાંથી માણસ આગળ આવ્યો કે હવે બંગલા તરફ જવા માંડ્યા. પછી શું? પણ અંત શું છે? આનું આ તમારા બાળકો કરશે, એ ભણી ગાણી અને તૈયાર થાય તો આપણો વણોટ થઈ ગયો છે બુદ્ધિનો કે આમ જ કરવાનું ને આ જ જીવન જીવવાનું, બસ. તો પછી આપણામાં ને ઘેટા બકરામાં ફરક શું છે? એ પણ સવારમાં ચરવા જાય, ખાઈ પીને આવી જાય, સાંજે પોતાના સ્થળ પર સૂઈ જાય. આપણી પાસે સમય છે કે આપણે શું કરીએ છીએ? પોતાની જાત માટે કોઈ 2 કલાક કાઢી છે? કથા છે આત્મદેવ અને ધુંધલીની. અમારે તો આ જયંતિભાઈ છે એટલે તર્કની વાતો ક્યારેક વ્યવસ્થિત થાય, અમે તત્વજ્ઞાન ઉપર છીએ. આ તત્વજ્ઞાન કહેવાય. નહીં તો આપણે કહેતા કે એક તુંગભદ્રા નદી તટે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, એની પત્નીનું નામ ધુંધલી હતું, પુત્ર નતો. પણ ખરેખર વાસ્તવમાં આત્માની સાથે જે આપણી બુદ્ધિ જોડાયેલી છે, એ બંને કદાપી વિચાર કર્યો છે કે આપણે આ કોના માટે કરીએ છીએ, આપણા માટે શું કરીએ છીએ? પરિવાર માટે કરીએ છીએ તો બરાબર છે, પણ પોતાના માટે શું કર્યું?